પપ્પા કાલ સુધી ફી નહીં ભરો તો સ્કૂલ માંથી કાઢી નાખશે. ચિંતા ના કર બેટા, સમાજના ભાઈઓ આગળ જઈશ, કદાચ કોઈ મદદ કરશે. અરે પેલા દેવાનું શું થયું? આજનો વધારો થયો પૈસા આપવા? હા ભાઈ, દેવાભાઈ આજનું કીધું મને. આજનું તો? અને પેલા ચંદુનું? ચંદુ કાકાએ મને 10 દિવસ પછીનું કીધું. અને પેલા દિનેશનું શું થયું? દિનેશભાઈએ મને અઠવાડિયાનો સમય આપ્યો છે, પણ આ પૈસા આપવાની વાત કરી એમને. એટલે દિનેશ એવું કીધું હતું કે આજે યા તો કાલ આપી દઈશ. યાર તમે થોડું ધ્યાન આપો યાર કામમાં યાર. સોરી ભાઈ, મૂકો. સોરી ભાઈ, અમને કીધું. હવે 10 જણને લઈને જઈશ ભાઈ, સોરી. ભાઈઓ, મારો છોકરો ભણવા માંગે છે, મારી જોડે પૈસા નથી, મને થોડો ઘણો સપોર્ટ કરો ને. મારા છોકરાની દુનિયા બદલાઈ જશે. સમયસર તમારા પૈસા પાછા આપી દઈશ. એ તો તારી કિસ્મત. અને અમે કોઈ છોકરાઓને ભણાવવાની સ્કૂલની ફી નથી ભરતા. અને છોકરાને ભણાવવાનું આપણું કામ જ નથી. આવા કામ માટે અમારે પૈસા જ નહીં. અરે ડોનભાઈ, અરે ડોનભાઈ આયા બહુ દિવસ. આવો આવો. કેમ છો? મજામાં? બસ મજામાં. આવો. ખસતો બેહો બેહો. બહુ દિવસે પધારવાનું થયું આ બાજુ. હા, કેમ આજે કઈ કામ પડ્યું મારું? બસ તમને બધાને ખબર જ છે, હાલ મંદિરનો સુધારા ચાલે છે, કળશનો આપણે ચઢાવો કરવાનો છે, પણ બધા ભાઈઓને સાથે રહીને કામ કરવું જરૂરી છે. હા તો છે જ. તો એક મોટો ફંડની જરૂરત છે. સારી વાત છે. એટલા માટે જ આજ આવવું પડ્યું ગામના બધા ભાઈઓ જોડે. અરે ડોનભાઈ, તમે મંદિર માટે બોલ્યા છો. અમે અમારે ઘરની છત વેચી દઈશું, પણ મંદિર માટે ફંડ આપીશું. મારા તરફથી 1,51,000 લખી દે. વાહ ભાઈ વાહ. બીજા ભાઈઓને બોલવું હોય તો? મારા તરફથી 52,000. વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહ, મારા તરફથી 51,000. શું વાત છે. વાહ વાહ. માતાજીના કામમાં જ છે ને. હા, બરાબર. ભવ્યમાં ભવ્ય આપણે કાર્યક્રમ રાખેલો છે. ગમે તે કામ હોય તો યાદ કરજો ને તમે. બસ આટલું જ જોઈએ છીએ આપણે. મારા ભવિષ્ય માટે કોઈ નથી, પણ હે માં, તારા કરસા માટે લોકો હજારો અને લાખોનું દાન કરે છે, પણ સાથે સાથે શિક્ષણની પણ ખૂબ જરૂર છે. માં, હવે હું હારી ગયો છું. મારે ભણવું છે, પણ પિતા પાસે પૈસા નથી. બેટા, સાચો કરસ મંદિર પર નહીં, પણ તારા મગજ પર ચડે. જ્યાં જ્ઞાન ભરાઈએ, ડોનનો માર્ગ અંધકાર પર છે, પણ તારો માર્ગ શિક્ષણ પર છે. તું ભણજે બેટા, પણ તું એ જ દીવો બનીશ કે ગામને અજ્ઞાન માંથી બહાર લાવીશ. શ્રદ્ધા તો છે જ મારી બેટા, પણ જોડે શિક્ષણ સાથે લઈને ચાલશો ને તો સદાય સાથ રહીશ. અહીંયા સુધી આ ઘરે જતો તો સ્કૂલ કેમ નહીં આવ્યો? અરે અમારી ફીસ બાકી હતી એટલે નતો આવ્યો. તારે એવું કહેવાનું છે કે તારી ફી ભરે ગઈ, કાલથી ફીસ આવી જજો. મારી ફીસ કોએ ભરી? એ મને ખબર નહીં, તું કાલથી સ્કૂલ આવી જજે. મારી ફીસ કોએ ભરી હશે? હા, માતાજીના મંદિરે. તું ભણજે બેટા, શ્રદ્ધા તો છે જ મારી બેટા, પણ જોડે શિક્ષણ સાથે લઈને ચાલશો ને તો સદાય સાથ રહીશ.
સમાજ ડોન માટે લાખો ફેવડે છે, પણ બાળકોના ભવિષ્ય માટે આંખ બંધ કરે છે. યાદ રાખો, સાચું મંદિર અને સાચી શ્રદ્ધા શિક્ષા પણ છે. માતાજી ક્યારેય જ્ઞાનથી રોકતા નથી. એ તો ઈચ્છે છે કે દરેક સંતાન પ્રકાશ તરફ વધે. યાદ રાખો, જ્યાં જ્ઞાન છે ત્યાં અંધકાર ટકી નથી શકતો. શિક્ષા એ જ પ્રગતિ છે.